નમસ્કાર મિત્રો. તો આજે જાણીએ મિલેટ્સ વિશે કે મિલેટ્સ એટલે કે શું. મિલેટ્સ એટલે કે જે ઓછા સમયમાં અને ઓછા પાણીમાં જેનો પાક થતો હોય છે એને મિલેટ્સ કહેવામાં આવે છે. જેમ કે જુવાર, મકાઈ, બાજરો. અને બાજરો એ તો આપણા ગામોનું ગૌરવ છે. એટલે તો એને કહેવામાં આવ્યું છે કે બલિહારી તું બાજરો, લાંબા તારા પાન, ગોળે ખાઈ પાંખો આવે, બુઢા થયા જવાન. અર્થાત કે બાજરો એ બલ આપનારો છે. અને ઘોડા જો એને ખાય છે તો ખૂબ ઝડપથી દોડી શકે છે. અને જો બુઢા લોકો એને ખાય છે તો એ જવાન માણસની જેમ કામ કરે છે અને એનામાં શક્તિ આવે છે. એટલે જ તો શુક ધાન્યની અંદર બાજરાને રાજા કહેવામાં આવ્યો છે, જ્યારે હારિત વર્ગની અંદર ડુંગળીને, અને સમી ધાન્યની અંદર અડદની દાળને ઉત્તમ કહેવામાં આવ્યું છે. તો મિત્રો, આ શિયાળે આપણે બાજરાનો રોટલો, અડદની દાળ, ઘી નાખી સાથે સાથે ડુંગળીનું સેવન કરવું એ આપણે વર્ષ દરમિયાન ફિટ રાખશે અને આપણે શક્તિ પ્રદાન કરશે. નમસ્કાર.